વાઘેલા, ક્ષત્રિય કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. એક રીતે કહી શકાય કે આજે ક્ષત્રિય સમાજે પોતાનો એક વીર રત્ન ખોયો છે. રત્ન તો હવે પાછો નથી આવવાનો, પણ અમારે સરકાર પાસે એટલું કહેવું છે કે એ લોકોએ આટલી માંગણી કરવા છતાં કે એમને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું, તેમ છતાં ન આપવાનું કારણ શું હતું? અને હજી પણ આરોપીઓ ફરાર છે, તો એ લોકો હજી પ્રશાસન શું સૂતું છે હજી સુધી? અમારે એ જાણવું છે. અને ખાસ તો આવનારી સરકાર પાસે પણ અમારી એટલી જ માંગણીઓ રહેશે કે તમે એને ફાંસીને માચડે ચડાવો. આવા તત્વો, લુખા તત્વો જો જાહેરમાં કોઈ પણ સભ્ય સમાજના આવા વ્યક્તિને જાહેરમાં ગોળીબાર કરીને મારી નાખે છે, તો કાલ સવારે શું વિચારવાનું શું રહેશે આમાં આગળ? સાચું તો હજી તપાસ ખુલે પછી ખ્યાલ આવે, પણ અમે એટલું વિચારીએ છીએ કે ગેહલોત સરકારને જ્યારે અલ્ટિમેટમ અપાઈ ગયું હતું કે મારું મર્ડર ગમે ત્યારે થઈ શકશે, તો ગેહલોત સરકારે પગલાં કેમ ના લીધા? બસ હવે તો જો અમે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. અમારો સમાજનો એક રત્ન કહી શકાય અને અમારા ક્ષત્રિય સમાજની જેમણે કરણી સેનાની શરૂઆત કહી શકાય એવી શરૂઆત એમને કરેલી, તો આજ અમે એ રત્નને ખોઈ ચૂક્યા છીએ. તો હવે અમે શાંતિથી બેસવાના જ નથી. જોઈએ છીએ કે એ લોકો અમને શું રિસ્પોન્સ આપે છે, તો નતર પછી અમને આવડે જ છે કે હવે રોડ ઉપર કઈ રીતે ઉતરવું. જયપુરમાં અમારા ઘણા બધા કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ આજરોજ ત્યાં છે, કારણ કે હવે જો એમના પરિવારજનો, એમનો તો દુઃખ આપણે ભાંગી જ નથી શકવાના જે કંઈ બનાવ બન્યો છે, પણ આપણે એમના પરિવારજનોને આશ્વાસન આપી અને એમને જે કંઈ એમની સાથે જે આ ગેમ રમાઈ ગઈ છે આખી, એ શું છે એ સરકાર પાસે માંગણી કરીએ છીએ કે અમને આખી સીબીઆઈ તપાસ લેવી હોય તો સીબીઆઈ તપાસ લો, ગમે તે પણ કરો, પણ એ લોકોને ફાંસીના માચડે ચડાવો. સરકાર પાસે અમારી એટલી જ માંગણી છે, એમને ફાંસીના માચડે ચડાવો.